સુરતમાં મેંગો શેક અને આઈસ ડિશની દુકાનમાં દરોડા. મેંગો શેકની 21 અને આઈસ ડિશની 15 દુકાનો ઉપર દરોડા. લીવર કિડની ખરાબ કરતા રંગ અને એસેન્સના ઉપયોગની આશંકા. શહેરમાં ઝાડા ઉલટીના કેસ વધતા ફૂડ વિભાગે સેમ્પલ લીધા. અડાજણ, કતારગામ, અઠવા, વરાછાની મોટી એજન્સીઓમાં પણ તપાસ શરૂ કરવામાં આવી. તો મેંગો શેક અને આઈસ ડિશની દુકાનોની અંદર દરોડાની કાર્યવાહી. ગુજરાતમાં આરોગ્ય અને ખાદ્ય પદાર્થોમાં થતી ગેરરીતિ અટકાવવા માટે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક વલણ અપનાવ્યું છે. તો 15 દુકાનો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં મેંગો શેક અને આઈસ ડિશની દુકાનોની અંદર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. મેંગો મિલ્કશેકમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાની ફરિયાદના આધારે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. પાલિકાના ફૂડ વિભાગે શહેરના તમામ 9 ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં કેરીનો રસ બનાવતી દુકાનો અને રસ્તા પર માંડવો નાખીને બેસતા વિક્રેતાઓ પર તપાસ હાથ ધરી. વિવિધ મિલ્કશેક સેન્ટરો પરથી કુલ 21 સેમ્પલ લેવામાં આવ્યા. ખાસ કરી નજીવા દરે ગ્લાસ વેચતી હાટડીઓમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે બજારમાં મોંઘા ભાવે વેચાતી કેરીની સામે આટલા સસ્તા ભાવે અસલી રસ આપવો અશક્ય છે. બજારમાં હાલ કેરીનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે, ત્યારે 10 થી 70 રૂપિયામાં વેચાતા ગ્લાસમાં હાનિકારક સિન્થેટિક એસેન્સનો ઉપયોગ થતો હોવાની દહેશત ફૂડ વિભાગે વ્યક્ત કરી. તપાસ દરમિયાન એવી પણ વિગતો સામે આવી છે કે શ્રમિક વિસ્તારોમાં વેચાતા રસમાં પપૈયાનો માવો અને માત્ર 500 થી 700 રૂપિયા પ્રતિ લીટરે મળતા આર્ટિફિશિયલ મેંગો એસેન્સ ભેળવી અને લોકોને પધરાવી દેવાય છે. માત્ર મેંગો શેક જ નહીં, પરંતુ રાત્રિના સમયે ધમધમતા આઈસ ડિશ સેન્ટરો ઉપર પણ પાલિકાએ તવાઈ બોલાવી. પૂણા, વરાછા અને પર્વત પાટિયા જેવા વિસ્તારોમાં તપાસ કરી બરફની શુદ્ધતા, વપરાતું ક્રીમ અને સિન્થેટિક ચાસણીના 15 નમૂના લેવાયા. જો આ નમૂનાઓ FSSAIના ધોરણ મુજબ સબસ્ટાન્ડર્ડ કે અનસેફ જણાશે તો સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.